ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરની બેઠકમાં કુલ 41 વિકાસ પ્રસ્તાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું કે આ કામોનો કુલ ખર્ચ લગભગ 29 કરોડ રૂપિયા છે। આ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં ઘોઘા સર્કલમાં ફૂડ પાર્ક બનાવવાનું મુખ્ય પ્રોજેક્ટ છે। સાથે જ શિવાજી સર્કલ, લાલાબાપા ચોકમાં ડ્રેનેજ અને રોડરી કાર્પેટના કામો થવાના છે। તેમજ ભાવનગર ક્લબનું નિર્માણ પણ કરવામાં આવશે, જેમાં યોગા હોલ અને સ્વિમિંગ પૂલનો સમાવેશ છે। ચેરમેન રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું કે આ વિકાસ કામો શહેરના સૌંદર્યીકરણ અને બુનિયાદી સુવિધાઓ માટે મહત્વપૂર્ણ રહેશે। આ બેઠકમાં મળેલા મંજૂર પ્રોજેક્ટ્સ ભાવનગરમાં નિવાસીઓ માટે નવી સુવિધાઓ અને અવસાનને સુગમ બનાવશે। શરૂ કરતા પહેલા સૌથી પહેલા અભિનંદન આપવાના છે ક્રિકેટ માટે થઈને। પહેલી વખત આપણે ભાવનગર મહાનગરપાલિકાએ ક્રિકેટનું આયોજન કર્યું। બધા મહાનગરપાલિકાઓનું સરસ રીતે બધાના ફીડબેક આવ્યા છે। સારું એવું આયોજન હતું। પછી દુકાનો દરેક વખતે આવું જ કરતા હોય ને આપણે। અંદાજે કેટલા ભાવની થશે દુકાન આ ભાવ પ્રમાણે? એક પ્લાન્ટેશનમાં સદભાવનાની હરી કોઈ ચાલો મંજૂર 2 નંબર ભાવ અત્યારે જ રાખો છો? કે બનાવવાની નારી ચાલો છે નપાડા એટલે કેવું હાઈવે વાળું કે ગામનું? સંબોધન સુધીની યાત્રામાં આપણા જે લોકોએ જવાબદારીપૂર્વક બસમાં પણ ખૂબ સારી રીતે બધી સગવડતાઓ સાથે આવી પરિકલ્પના દરેકના મનમાં ચાલતી હતી કે કમિશનરી લેવલ હોય કે મેયર લેવલ હોય, તો એમને સારી રીતે ચિત્રાર્થ કરવાનું કામ ચેરમેન શ્રીએ કર્યું છે। તો ચેરમેનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। બીજું નવા શાસન અધિકારી આવ્યા છે એટલે પહેલા પરિચય આપી દે, પછી આગળ ચલાવીએ। સમીર જાની શાસનાધિકારી ભાવનગર તરીકે અઠવાડિયા પહેલા આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં ઐતિહાસિક નિર્ણયો કરી આ ભાવનગરને વિકસિત બનાવવા માટે, આ ભાવનગરને ધબકતું બનાવવા માટે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે સરકારશ્રી તરફથી વિકાસલક્ષી ગ્રાન્ટો મળી રહી છે, ત્યારે વિકાસલક્ષી ગ્રાન્ટોને પ્રજાલક્ષી બનાવવા માટેનો આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં 41 તુમારો મૂકવામાં આવ્યા હતા। 41 તુમારો મંજૂર કરવામાં આવ્યા છે। આગામી દિવસોની અંદર આ સ્ટેન્ડિંગની અંદર 29 કરોડના ખર્ચે વિકાસના કામો થવાના છે। ખાસ કરીને ઘોઘા સર્કલ વિસ્તારની અંદર ફૂડ પાર્ક બનવા જઈ રહ્યું છે। ફૂડ પાર્કની જગ્યામાં આપણે સારી રીતે ફૂડ મેળવી શકીએ। નાસ્તાઓ, રોજબરોજના નાસ્તાની લારી છે, આ જે વસ્તુઓ બહાર અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું એને બદલે એક જ જગ્યાએથી આ તમામ વસ્તુઓ મળી શકે એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે। આ ઉપરાંત શિવાજી સર્કલથી લાલાબાપા ચોક અને લાલાબાપા ચોકથી દુખીશ્યામ બાપા સર્કલ સુધી ભાવનગરને 2047ની ધ્યાનમાં રાખીને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી। આ ડ્રેનેજ લાઇનના અપડેશન બાદ રિસ્ટોરેશન કર્યા પછી અત્યારે રોડનું રીકાર્પેટિંગ કરવાનું કામ આશરે 11 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાવનગરને ગૌરવ અપાવે એવી બાબત આ સ્ટેન્ડિંગની અંદર મૂકવામાં આવી હતી। જેમ અમદાવાદ કર્ણાવતી ક્લબ છે, એમ ભાવનગરની અંદર ભાવનગર ક્લબ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં યોગા હોલ અને સ્વિમિંગ પૂલનું કામ અત્યારે ચાલુ છે। બીજા ફેઝની અંદર આખી ભાવનગર ક્લબ બને એના માટેના પ્રયાસો થકી આપણે આ કામને અત્યારે 4 કરોડ ને 63 લાખના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને કાળિયાબીડ વિસ્તારની અંદર ખૂબ મોટો વિસ્તાર આવેલો છે અને આ વિસ્તારની અંદર જે રીતે સ્ટોમ લાઇન નાખવામાં આવી છે, એ સ્ટોમ લાઇનને જે કેપેસિટી છે એની કરતાં વધારે વરસાદનું પાણી જ્યારે ભરાઈ રહ્યું છે, ત્યારે સરદાર પટેલ સ્કૂલથી વિરાણી સુધી ડાબા હાથ ઉપર સ્ટોમ લાઇન નાખવા માટેનું આખું પ્લાનિંગ આ એજન્ડામાં મૂકવામાં આવ્યું હતું। આ ઉપરાંત એજન્ડા નંબર 28, 29, 30 અને 31 જે મુદ્દાઓ છે એ ભાવનગર 1982માં આ કોર્પોરેશનની અમલવારી થઈ છે ત્યારથી જે નિયમો ચાલુ હતા, જે બાબતો ચાલુ હતી એને પ્રવર્તમાન સમયને માંગને ધ્યાનમાં રાખીને આજે ટેકનોલોજીના યુગમાં આગળ વધ્યા છીએ ત્યારે એ નિયમોમાં ફારફેર કરીને જે રીતે સરળતા પડે, લોકો ટેકનોક્રિએટ થાય એના માટે થઈને નિયમોમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને
જનરલ બોર્ડની વ્યવસ્થાઓ, ખાસ કરીને એજન્ડા કાઢવા માટેની વ્યવસ્થાઓ, પ્રશ્નોત્તરી સમયનો જે કાળ હતો એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી દિવસોની અંદર આ શાસન છે એ પ્રજાનું શાસન બનવા જઈ રહ્યું છે. લોકો સરળતાથી એમના પ્રશ્નો સાધારણ સભાના ડેસ્ક ઉપર પહોંચાડી શકે એના માટેના અમારા પ્રયાસો છે. આગામી દિવસોમાં ભાવનગર જે રીતે હરણફાળ ભર્યું છે, મને એવું લાગી રહ્યું છે કે મેગા સિટી તરફની આ દોડ માટે હું પુનઃ એકવાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું.